30/11/2024 को खंबात एसटी डिपो ने एमटी हाई स्कूल खंबात के छात्रों को ई पास ऑनलाइन के लिए समझ और जानकारी प्रदान की। एमटी हाई स्कूल के प्रिंसिपल और खंबात एसटी डिपो के प्रबंधक और कर्मचारियों सहित शिक्षण स्टाफ के साथ कार्यक्रम को सफल बनाया गया। रिपोर्टर नयन परमार, आईसीबीआई न्यूज, खंबात। जाते તમે શું કરી શકો છો, કઈ રીતે ફોર્મ ભરાય છે એની તમને થોડીક સમજણ આપવામાં આવેલી છે। એ બેઠા મોબાઈલમાં પોતાનું ઓનલાઈન ફોર્મ ભરી પાસ મેળવી શકે છે। સૌપ્રથમ વિદ્યાર્થીએ ઈ પાસ સિસ્ટમ માટે પોતાના મોબાઈલમાં બ્રાઉઝરમાં જઈને pass.gsrtc.in લખવાનું રહેશે, જેથી આ મુજબની સ્ક્રીન આવશે। ત્યારબાદ વિદ્યાર્થીએ અહીંયા ધોરણ 1 થી 12 માટે કોલેજ માટે કેટલું ઓપ્શન આવે છે, તો પોતાના ધોરણ અને કોલેજ મુજબ પસંદ કરવાનું રહેશે। અહીંયા ધોરણ 1 થી 12 પર ક્લિક કર્યું છે તો આ મુજબ ન્યૂ પાસ રિક્વેસ્ટ ત્યાં ન્યૂ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આ મુજબનું એક ફોર્મ ખુલે છે। તો ધોરણ 1 થી 12 નો જો વિદ્યાર્થી હોય તો 18 અંકનો CPS નંબર, જેને ચાઇલ્ડ આઈડી નંબર, યુઆઈડી નંબર કે આધાર ડાયસ નંબર કહેવામાં આવે છે, જે 18 અંકનો હોય છે, જેના દ્વારા વિદ્યાર્થીની તમામ શૈક્ષણિક વિગત આવી જાય છે। જે તમે દેખી શકો છો 18 અંકના વિદ્યાર્થી આધાર ડાયસ નંબર લખવાથી આ મુજબની વિદ્યાર્થીની શાળાની વિગત, નામ, જન્મ તારીખ, ધોરણ તમામ આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી નીચે રહેઠાણથી એટલે કે પોતાના ગામથી શાળા સુધીની વિગત પસંદ કરવાની રહે છે અને એમાં વિદ્યાર્થી પોતાની સર્વિસ લોકલ એક્સપ્રેસ, માસિક પાસ, ત્રિમાસિક, સત્ર એ તમામ વિગત ભરવાની રહે છે અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। સબમિટ પર ક્લિક કરશે ત્યારે આ મુજબ એક એપ્લિકેશન નંબર જનરેટ થાય છે, જેમાં વિદ્યાર્થી જન્મ તારીખ અને કેપ્ચા નાખીને જનરેટ કરી શકે છે। ત્યારબાદ આ મુજબ એક પીડીએફ ફાઇલ જનરેટ થાય છે, જેમાં વિદ્યાર્થીએ 2 ફોટા ચોંટાડીને એકમાં કોલેજના સહી સિક્કા અથવા શાળાના સહી સિક્કા સાથે નજીકના કાઉન્ટર પર જઈને આપવા રહેશે। અહીંયા તમે નીચે વાંચો 3 નંબર 9માં કે પાસ મેળવવા માટે પસંદગી સ્થળ જે લખેલું હોય ત્યાં નજીકના કાઉન્ટર પર જઈ અને આ ડોક્યુમેન્ટ જમા કરાવી પોતાનો પાસ મેળવી શકે છે। થેન્ક યુ। ઓડિયો વિડિયો સાથે અને કઈ રીતે કરવું આ પાસ માટે ઓનલાઈન અરજી અને શું વિધિ છે એ સમજાવવામાં આવશે। हमारे वीडियो अगर पसंद आए तो चैनल को सब्सक्राइब करें और साथ ही बेल आइकन दबाएं।